થઈ ગયું સવો જો વાતાવરણ કંઈક આમ કાળા કાળા જબરજસ્ત વાદળા આવી ગયા છતાં જો કીકો મારી એ પણ ચાલુ નથી થતું. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. મસ્ત મજાની હાંજ પડી છે. હાંજના વાગી રહ્યા 5 અને હવે કંઈ આજ કન્ટેન્ટ નથી ભાઈ. હાંજે બ્લોગ ચાલુ કર્યો, આખો દી શાંતિ સૂતો હતો, કંઈ કર્યું નથી આજ આખો દી, એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો. બાકી હવે જવું હનુમાનજીના મંદિરે દર્શન કરવા હાટું, તો બાઇકને કાઢીએ અને નીકળીએ. તો ગાઈસ અત્યારે જવાનું પેટ્રોલ પુરાવા હાટું. અત્યારે હનુમાનજી દર્શન પહેલાં નહીં કરવાનું, પહેલાં પેટ્રોલ પુરાય. ગાઈસ આંસકા મારે જ છે. જો 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 કેમેરો ચાલુ કર્યો ને એટલે થોડો આમ સ્ટેબલ થઈ ગયું. જો 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 અરે નાસ્તા હા એ પેટ્રોલ પંપે પહોંચ્યું તો સારું. એવું લાગે તો ટટ્ટો દબાવવો પડશે. જો આંસકા મારે કાયદેસર. જો 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 જોઈ કઠ્ઠે કઠ્ઠે હે. પેટ્રોલ પંપે બહુ આમ તો આખો નહીં રહ્યો, પણ એમ કે પાણી નથી. આમે ઓલું ટાવર દેખાય અહીંયા. જોઈએ એ પહોંચે કે નહીં. ડટ્ટો ફૂલ દબાઈ દીધો. હવે જોઈએ. હા અટકી રહ્યું. જો જો બંધ થઈ ગયું. જો બંધ થઈ ગયું પેટ્રોલ પૂરું. ફાઇનલી જોયું બંધ થઈ ગયું. હાલો ટીકો મારી ચાલુ કરીએ. નકર જો સામે આ ટાવર દેખાય. અરે ત્યાં જ છે પેટ્રોલ પંપ. દોરીને લઈ જશું બીજું શું. બાકી હાલો નીકળીએ. તો ગાઈસ હતા જો કીકો મારી એ પણ ચાલુ નથી થતું. મારે દોરીને જ લઈ જવું પડશે. સારું હાલો વાંધો નહીં, દોરીને લઈ જઈએ બીજું શું હોય. સારું યાદ આવ્યું, નકર કાલ બાવળા જવાનું હતું. બાવળા જતી વખતે અટકી જાત. વાંધો નહીં હાલો લઈ જઈએ દોરી. તો ગાઈસ હાવ તો આમ દોરીને ના લઈ જાઉં, આવી રીતે જ લઈ જઈએ. ઠીક લગીને જો નીચે પગ મારતા આમ થોડુંક આવું બળ લગાડવાનું પડે, પણ વાંધો નહીં. હવે અહીંયા જ છે પેટ્રોલ પંપ, બહુ આગળ નથી. રામદેવ કંપની રહીજો, બહુ આગળ નથી. અહીંયા જ છે. હવે જો વાતાવરણ કંઈક આમ કાળા કાળા જબરજસ્ત વાદળા આવી ગયા અને મારે ફટાફટ પહોંચવું પડશે, નકર પછી હું પલળી જઈશ. એટલે આમ રહ્યું જો પેટ્રોલ પંપનું આઇકોન, એટલે અહીંયા પેટ્રોલ પંપ છે. ફટાફટ લઈ જઈએ. અને ભગવાને જે કર્યું એ સારું કર્યું. જેમ કે કાલ બાવળા જવાનું હતું, એ વખતે પુરાવાનો હતો, પણ ખબર નહીં મગજમાં ડાયરેક્ટ મેં કીધું હાલો ને અત્યારે જ પૂરાઈ જાઉં. તે આવી ગયો ને સારું, નકર ઠીક બાવળા લઈ જવું પડે. બહુ આખું અમારા ગામથી 2-3 કિલોમીટર આવું. બરાબર, હવે જઈએ નીકળીએ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો નાયરા પેટ્રોલ પંપ. જો હાલો હવે પેટ્રોલ પુરાઈ લઈએ. ભાઈ સારું કર્યું ભગવાન. આગળ મળીએ. તો ગાઈસ પેટ્રોલ પુરાઈ લીધું, હવે નીકળીએ ઘરે. જો આમાં હવે એટલે એ હજુ ચાલુ નહીં થતું. અબ ક્યાં કરેંગે લાડલે ખૂબ હાલો કંઈક કરીએ. થઈ ગયું હા ભાઈ, થઈ ગયું. હવે નીકળીએ ઘરે ડાયરેક્ટ. બાઇકમાં ભાઈ પેટ્રોલ લાવે ને એટલે બાઇક રમકડું થઈ જાય. જો હા એકદમ આમ સ્મૂથી હાલે છે, મજા આવી જાય. હાલો હવે હનુમાન દાદાએ જે કર્યું, માતાજીએ જે કર્યું એ સારું કર્યું. નગર કાલ બાવળા જતી વખતે હલવાઈ જાય. બાકી વિડીયો ના બનાવે પણ હું બનાવું. તો હાલો હનુમાનજીએ દર્શન કરતા આવી. ભાઈ ધીમે સાટા આવવા માંડ્યા. હાલો ફટાફટ હનુમાનજી દર્શન કરતા આવી. અહીંયા બાઇક પલ્લે તો પલ્લે, પણ દર્શન કરી લેવાય. અહીંયા શાંતિ ઉભા રહે, પણ દર્શન કર્યા વગર નહીં જવું. તો ગાઈસ વરસાદ નથી આવતો ને ભાઈ નિર્વિઘ્ને પહોંચી જઈએ છીએ હનુમાનજી મંદિરે. હા શ્લોક અત્યારે દાયક શું હે નિશાળજી હતો નહીં આવ્યા? વાંધો નહીં. આમ થઈ જાય આ જો વાતાવરણ એવું છે. હા
હાલ હું દર્શન કરી લઉં. તો ગાઈસ આવજો દર્શન કરી લો, પછી હું જાઉં ઘરે, કેમ કે વાતાવરણ બહુ અંધારેલું અને નક્કીને ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય એટલે નીકળીએ, દર્શન કરી લીધા. તો ગાઈસ હવે નીકળીએ, નકામાં પછી વરસાદ આવી જાય, ખોટા હેરાન થઈએ, પલળીએ, નીકળીએ. અને આજ સ્લો પંખો નહીં આવે કેમ કે વરસાદ અંધારો છે, ગમે ત્યારે વરસાદ પડે ના આમથી મજા નહીં આવે. જોકે કોઈ ભાઈબંધ નથી આવ્યો આજ હું આખો દી ઘરે જ હતો. બાકી ઘરે નીકળીએ પહોંચી ગયું હું ને બાઇકને આપણે કવર અપ કરી લીધું હોય. બાકી હવે આપણે જઈએ ઘરમાં, આપણે કવર અપ થઈ ગઈએ, બાકી મળીએ. કોઈ સવજો વરસાદ થઈ ગયો હોય બંધ અને હું આવી ગયો હું બહાર. સાંટા આવ્યા હતા તો તે આપણે ફૂલ બાઇક એટલું બધું ફૂલ નહોતું ખાયું પણ સ્પીડ વધારી દીધી હતી, ફટાફટ આવ્યા હતા. તો વાંધો નહીં, આ તો કંઈ કર્યું નથી આખો દી. બાકી 3 સરપ્રાઈઝ તો યાદ છે ને, 3 સરપ્રાઈઝ આવવાની તમારે બધા હાટું, એટલે વ્લોગમાં થશે એ સરપ્રાઈઝ તમને ખબર જ છે. બાકી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખો યાર, શું કરો છો, અને લાઈકે કરી નાખો, મફત છે બધી, કોમેન્ટે સારી એવી કરી નાખો. કંઈ ના કરવી એ તો ઓલા આમ કોમેડી નહીં આવતું એ દાંત કાઢી એ મોકલી દો, અથવા દિલ મોકલી દો, અથવા લાઈક તો કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને, એટલે વિડીયો તમારા તરત આવી જાય. અને વધારે સુવિધા જોતી હોય તો ઓલી ટોકરી આવે ને, ટોકરી વગાડી દેવાની, એટલે તમને એકદમ તમારા સ્ક્રીન ઉપર વિડીયો આવી જાય, નોટિફિકેશન આવી જાય. એટલે વીઆઈપી સુવિધા બધાને ફ્રીમાં લઈએ, ખાલી કહું આવું યુટ્યુબનું ફીચર છે. એટલે સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે તમારા વિડીયો આવી જાય. બાકી આજ કંઈ રમવાનું તો નથી, અને કાલ હવે તો સરપ્રાઈઝ આવી રહી, એટલે દરરોજ નહીં પણ ઘણા બધા દિવસ, એક ને એક દિવસે બાવળા જવાનું થશે, એટલે કાલ જવાનું છે. નક્કી નહીં ભાઈ, હું અત્યારે કહું પણ કાલ ના જવાનું થાય, એટલે બસ આજના બ્લોગમાં બસ આટલું જ. બાકી હલવાના હતા પેટ્રોલમાં, એ તમને બધું બતાવ્યું. અને યાર નથિંગ, આજ કંઈ કર્યું નથી, તો આજે બ્લોગ બની ગયો એટલું કહો. બાકી આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા બ્લોગમાં, ત્યાં લગે બધાને જય શ્રી રામ.